હે રવિ, જો એ કોઈ પ્રકારની મજાક ન કરતી, હું અત્યારે છે ને એકદમ સ્ટ્રેસમાં છું. સ્ટ્રેસ તો કોને કહેવાય ને, ઈ મારી યારે પાણીપુરી ખાવા આવો તો ખબર પડે. એક પાણીપુરી મોઢામાં હોય, એક પાણીપુરી હાથમાં હોય, એક પાણીપુરી વાટકીમાં હોય, અને એક પાણીપુરી ઓલા ભાઈ બોગીણીમાંથી કાઢે અને રાખે કે ક્યારે બેન પાણીપુરી પૂરી કરે અને ક્યારે હું આ મૂકું, અને ત્યાં તમારી રીંગ વાગે ક્યારે હવે કે મને પાણીપુરીમાં ટેન્શન આવે યાર. કાલે મને કઈક થઈ જાય વાલી 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 એવું બોલમાં હું ગાંડો થઈ જઈશ. ગાંડા ભલે થાવ પણ બીજા લગન તો નહીં કરો ને. વાલી એમાં એવું છે, ગાંડા માણસનું તો નક્કી ન કહેવાય ને, એ તો ગમે ઈ કરી લે. મમ્મી અમારા ક્લાસમાં બધા કેવા મસ્ત મસ્ત બેગ લઈ જાય છે, મને એક લઈ દે ને. આપણે બીજાથી શું મતલબ? તારી પાસે છે ને બેગ? હજી હમણાં જ લીધું તું 2 દી પહેલા. ચાઈ વાપર. મમ્મી હા બોલ. મારી બાજુવાળી કેવી મસ્ત સ્લેટ પેન્સિલ શાર્પનર બધું લાવી હતી. આપણે બીજાથી શું મતલબ? તારી પાસે છે ને બધું? તો જા ભણવા માંડ. જા. મેથ્સ નો પેપર હતું ને? કેટલા માર્ક્સ આવ્યા? 5. ખુશીને? ખુશી ને ખબર નથી. બંસીને? બનશે ને યાદ નથી. મિશાને? મિશન ને આપણે બીજાથી શું લેવા દેવા? બોલ બોલ. વાંકા ચૂકા મોઢા કરતી નીચે જા. જા નીચે. એમાં તો શાંતિથી બેઠી છે. આજે આ બાવાજારાને એવું કર્યું ને તો બહુ પગ દુખે છે મારે. લે લાવ હું દાબી દઉં. ના ના રેવા દ્યો ને. ના ના હું દાબી દઈશ. ના રેવા દ્યો. ના મને દાબવા દે. અરે રેવા દ્યો ને. તું કામ કર એના કરસ તો હું તને ના પાડું છું. ના. બસ તો કુકર મને કામ કર એવું કઈ ન હોય. ના અરે રેવા આપણે દ્યો. હરકા કહેવાય વાલી કામ કરવા દે. પણ સાંભળો તો ખરા, આ પગ દુખે છે એમ કહું છું ક્યારની. યો દાબો હવે. અરે દાબો એમ કહું છું. આમ પેણી તો દાબો. આવો તો દાબો. જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને. આ વખતે અમે હોળીની ઉજવણી ખૂબ મોટા પાયે કરવાના છીએ અને એમાં તમારે બધાને ઇન્વિટેશન છે, તમારે બધાએ ખાસ આવવાનું છે. જો તમે નહીં આવો તો તમને મારા રમણીકભાઈના હમ છે. અને ક્યાં આવવાનું એડ્રેસ તમને આ ભાઈ સમજાવે, ત્યાં તમે બધા આવજો. જો તને કઈ સમજાણું? ના રીંગણા જેવડું છે ને એડ્રેસ દેવાયેલું હોય બાકી બાકી એ ભાઈ તમને કઈ સમજાણું? તમને લોકોને સમજાવવું હોય ને તો આવી જાજો, કઈ વાંધો નહીં. અમે ત્યાં જઈશું. આવજો.